ભારતની અંદર એક હિંચકાની પરંપરા હતી કે જમ્યા પછી 20 મિનિટ હિંચકે બેસવું અને ઝૂલવું. કેમ? કારણ કે આપણે જે જમીએ છીએ એની અંદર ઘી એટલે સ્નિગ્ધ પદાર્થ વધારે છે. જ્યારે આપણે લાપસી, લાડવા, દાળ ભાત, શાક એવું બધું જમ્યા હોય અને જો બેસી રહીએ તો જઠરમાં આ ખોરાક પડ્યો રહે અને જેમાંથી લિપિડ જન્મ થાય. પણ ભારત એવું કીધું આયુર્વેદિકની દ્રષ્ટિએ પણ જ્યારે હિંચકામાં તમે ઝૂલતા રહો 20 મિનિટ તો જઠરમાં રહેલો ખોરાક હલતો રહે અને જઠરની બધી જ દિવાલ એનું પોતાનું પાચન કરે અને અપચો ન થાય, ગેસ ન થાય. આપણે જોઈએ છે કે સિમેન્ટની ટ્રક આમ નીકળતી હોય તો ધીરે ધીરે એનું રોટર ચાલતું રહેતું હોય. તો એ રોટર એટલે ચાલે કે અંદર જે સિમેન્ટ, કોન્ક્રીટ જે છે એ બધું જામી ન જાય. બસ આ પેટની અંદર જામી ન જાય એટલે હિંચકા ઉપર 20 મિનિટ સુધી આ રીતે મોશનમાં રહેવાનું આપણને સમજાયું છે. પણ અત્યારે આપણી જોડે સોફાની જગ્યા છે, આપણી જોડે